આજે બધા પરીક્ષા આપી બધાને ઇનામ મળી ગયા છે. હવે બીજાએ વિચાર કરવાનો કે આપણે પણ ઇનામ તો લેવું જ છે. જે નથી બેઠા ને નથી જેને કર્યું એને પણ આ વિચાર તો રાખવાનો જ. પાછો આજે કરી લીધું એટલે એને કર્યું એટલે આપણે પતી જાય એવું નથી. કોઈ ખાઈને આપણી ભૂખ ના જાય કે ભાઈ આપણે બીજાએ જેમાં કંઈ ભૂખ જાય છે, આપણે જમીએ તો આપણી જ ભૂખ જાય. એટલે એ જે જોગીમાનો આશીર્વાદ છે અને આવા બધાએ જે પ્રયત્ન કર્યો છે, બેઠા છે, પાસ પણ થયા છે, ઇનામ પણ મળ્યા છે, એ બધાને ખૂબ ધન્યવાદ છે કે એમને આવો ઉત્સાહ બીજાને આપશે. આવો આપણે એમને જે આપ્યો એનો ઉત્સાહ આપણને પ્રેરણા આપશે. એટલે એ પ્રેરણા લઈને પણ આપણે કરવાનું કે ભાઈ આપણે પરીક્ષામાં પાસ પણ થઈ જવાય છે અને બધી રીતે આપણે એમાં લાભ પણ થાય છે અને આશીર્વાદ મળે છે અને ઘણું સારું છે. અને થોડુંક જ્ઞાન થાય એની અંદરથી. થોડુંક આપણે વાંચ્યું હોય, લખ્યું હોય તો જે આપણું જ્ઞાન છે, જે આપણી વાત કરવા માગીએ છીએ એનો પણ આપણને જરા અનુભવ થાય, લાભ થાય છે. એટલે આ ખાસ બધાએ પ્રેરણા એક લેવી કે જે આવતે વર્ષે જ્યારે પરીક્ષાઓ થાય છે ત્યારે બીજાએ એનામાં આગળ આટલા બેઠા છે પણ આવતી સાલ એનાથી દોઢા બમણા થઈ જવા જોઈએ તો આપણે કાર્ય આગળ વધે. એટલે આમાં તો મૂળ વસ્તુ છે કે આપણને જ્ઞાન ને સમજણ થાય કે આપણા સંપ્રદાયમાં છે એ સંપ્રદાયની શું વાતો છે, શું છે અને એ કરીએ. કારણ કે આપણે બીજી રીતે અભ્યાસ કરતા હોય એ લોકોને તો પરીક્ષા આપે છે તો ડિગ્રી મળે છે કે એક પોતાની જે લાઈન લેવાની હોય એમાં 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ થાય છેલ્લે પોતાને ડિગ્રી જે મળી જાય છે તો એને માટે પ્રયત્ન કરીએ છીએ. એને માટે બરાબર વ્યવસ્થિત પણ થઈએ છીએ. સ્કૂલમાં પણ જઈએ છીએ, કોલેજમાં જઈએ છીએ અને બધી રીતેનું ધ્યાન રાખીને સારામાં સારા માર્ક આવે એવી ઈચ્છાથી આપણે પ્રયત્ન પણ કરીએ. જરૂર છે એને કરવાનું છે. એ પણ બહુ જ અગત્યની વસ્તુ છે કે જેથી કંઈ આપણે સંસારની અંદર આગળ સારો પ્રોગ્રેસ થાય અને કંઈ નોકરી, ધંધા, વ્યવસાય, ઉદ્યોગો આ બધું કરવા માટેનું કાર્ય છે એટલે જરૂર. એવી રીતે આપણે આત્માના કલ્યાણની વાત છે કે આ જે પરીક્ષાઓ છે એમાં આપણને જે મહારાજ સ્વામીનું જ્ઞાન થાય, અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન થાય, શાંતિમાનનો સિદ્ધાંત છે આપણને સમજાય કે જેથી કરીને આપણે પણ આપણા આત્માનું કલ્યાણ કરી શકીએ, માર્ગે ચાલી શકીએ. એટલે આ એક માર્ગ એવો ઉત્તમ છે ને એને માટે જ જોગી મહારાજની ઈચ્છાથી આ પરીક્ષાઓનું આયોજન થયેલું છે. એટલે મોરી વાત ન કરવી, કાંઈ નહીં હવે એમાં ના જઈએ તોય શું ચાલે, પણ હવે જ્યારે તમારે ડિગ્રી લેવી છે અને કોલેજમાં ના જાઓ તો ચાલે ખરું? અને એ પ્રમાણે ના જ ચાલે. એમાં જવું જ પડે તો જ આપણને પ્રાપ્ત થાય છે. અને બધો જ સમય આપણે એને માટે કાઢીને વ્યવસ્થિત રીતે કામ કરીએ તો એનું સફળતા મળે છે. એમ આ પણ એવું છે કે એની અંદર પણ આપણે જ્યારે પરીક્ષાનો ટાઈમ આવે ત્યારે બધા ઉત્સાહ અને ઉમંગથી એનો ફોર્મ ભરીને પછી પાછું પરીક્ષા ના આપે એવું નહીં કરવું. ફોર્મ ભરવું છે પણ ભરીને પણ પાછું પરીક્ષામાં બેસવું છે અને સફળતા મેળવી છે, પાસ થવું છે એ ધ્યેય બધો રાખવો પડે. તો કે કહી શકશે બધા કહે છે કેટલા ફોર્મ ભરનેલા, ફોર્મ ભરે એટલે એમ કરીને ફોર્મ ભરાવે ખરા, અરે ભરે ખરા, લાજે શરમે પેલો આગ્રહ કરે. એટલે ભાઈ આગ્રહ કરે એને માટે આપણે નહીં, આપણે તો આપણા શ્રેયને માટે, આપણા કલ્યાણ માટે અને જોગી મહારાજ જેવા પુરુષ રાજી થાય એને માટે આપણે કરીએ. એટલે એ પણ આપણે ખાસ વિચારવાનું કે એ ફોર્મ ભરવું અને પાછું બધામાં બેસવું અને આપણે પાસ પણ થવું છે, પહેલે નંબર, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. એ પણ આપણે બરાબર ધ્યાનમાં રાખી અને એનો બધો જરા કરજો કે જેથી કરીને આપણે આ પરીક્ષાઓથી પણ આપણે બીજો કંઈ કહેતું નથી. આપણો ગ્રંથો છે એનું એમાં રહેલું જ્ઞાન થાય, અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત સમજાય અને બીજી આપણી જે વાતો છે એ પણ સમજાય છે. એટલે એવું મહત્ત્વ સમજીને, મહિમા સમજીને કરવાનું. આપણે કે હવે આ લોકો આજ્ઞા થઈ છે એટલે કરવું પડે એવું જ નહીં. આજ્ઞા થઈ છે પણ એ આપણા સારા માટે છે, કલ્યાણ માટે છે, મોક્ષ માટે. એ તો શું કે હવે બધું બહુ મંડ્યા છો એટલે તારે મંડીએ, તમે વળી કહો છો એટલે 2-5 માળા બીજે ફરીએ એમ લોકો કહે ને કે ભાઈ તમે કહો છો તો કરીએ, પણ તમે કહો છો એમ નહીં. એ કહે છે સારા માટે છે અને આપણા કલ્યાણ માટે છે. એવા ભાવથી, પ્રેમથી આપણે આમાં જોડાવાની વસ્તુ છે. તો આપણું આ કાર્ય છે વધ્યું છે અને આજે સત્સંગ વધ્યો છે. સત્સંગમાં આવા બેઠા છે, કથા વાર્તા કરતા કેટલા થયા છે
કેટલાક બહુ સારી રીતના બધા આયોજન કરે છે. બધું કારણ શું કે આપણે બરાબર ત્યાં કાર્ય કરીએ છીએ તો એની વૃદ્ધિ થાય છે, તો આપણે વૃદ્ધિ કરવી છે. એ શતાબ્દી ઉત્સવ ચાલે છે એમાં આપણે શું આગળ પાછળ પહેલાં આગળ જે બધાએ કેવું કામ કર્યું, કેવી આ પ્રસંગોમાં કર્યું, કેવા સંજોગોમાં કર્યું, કઈ રીતના મહિમાથી કર્યું છે, એ બધાએ જે કર્યું છે એ મહિમા એ છે. મહારાજ કહ્યું કે મહિમા એ સહિત આપણે ભક્તિ કરવાની, કે આ વેઠ છે એવું નહીં માનવાનું કે ચાલો હવે અહીંયા છે ને સત્સંગમાં જઈએ છીએ એટલે કંઈક કરવું પડે, તો એ કંઈ આપણું કામ ના થાય. વેઠ નથી, આ આપણું કલ્યાણ માટે ઉત્સાહ અને ઉમંગથી જ કરવાનું હોય. તો એ બાબતનો પણ બધાએ આ શતાબ્દી નિમિત્તે આપણો આ કાર્યક્રમ છે.